છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરાયું હતું। આદિવાસી બહુલ વિસ્તાર ગણાતા છોટાઉદેપુર પંથકમાં કોંગ્રેસની સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર અને તેમની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અનંત પટેલ અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આદિવાસીઓ માટે શું કહ્યું તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ સભામાં જંગી માનવ મેદની ઉમટી પડી હતી। આ સભામાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા આદિવાસી સમુદાયના મૂળભૂત કામ કરવામાં સરકારને કોઈ રસ નથી। આદિવાસી વિસ્તારોમાં રોજગારી, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દે કામ થયું નથી। સરકાર આદિવાસીઓના કામ કરવામાં ઉદાસ વલણ ધરાવે છે તેવો આરોપ લગાવ્યો હતો। આ સાથે જ અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે વારંવાર સરકારને રજૂઆતો કરી છે, છતાં ધ્યાન આપવામાં આવતું નથી। ત્યારે ઉમરગામથી લઈને અંબાજી સુધી વસતા આદિવાસી સમાજના લોકોના હક અધિકારીઓના રક્ષણ માટે કોંગ્રેસ પાર્ટી આદિવાસી ભાઈ બહેનો સાથે મળીને જરૂર પડીએ ગાંધીનગર સુધી અવાજ ઉઠાવવા માટે સંકલ્પ કરે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના આદિવાસી નેતા રાજુ પારગીએ દારૂબંધી મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ક્વાંટ ખાતે યોજાયેલી જન આક્રોશ સભામાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને વાંસદના ધારાસભ્ય અનંત પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। ધન્યવાદ।